લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કોઈ ભાજપ સંગઠન દ્વારા વીર બાળ દિવસની ઉજવણી વિશ્વ ભારતી વિદ્યાલય ખાતે કરવામાં આવી. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રાષ્ટ્રીય વીર બાળ દિવસ 26મી ડિસેમ્બરના દિવસે ઉજવણીની જાહેરાત કરવામાં આવી હોય ત્યારે આજે ડભોઈ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે અને તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ શાહ તેમજ પાલિકા પ્રમુખ બિરેન શાહની ઉપસ્થિતિમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ ભારતી વિદ્યાલયના બાળકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વીર બાળ દિવસની ઉજવણીનું મહત્વ અને માર્ગદર્શન બાળકોને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, વંદનભાઈ પંડ્યા, પૂર્વ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, અશ્વિનભાઈ પટેલ, અમિતભાઈ સોલંકી, મોટા સહિત ભાજપ કાર્યકરો તેમજ શાળા સંચાલક અર્પિતભાઈ શાહ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી દ્વારા જે રાષ્ટ્રીય બાળ દિવસની જે જાહેરાત કરવામાં આવી હતી એ ભાગરૂપે આજે ડભોઈ નગર અને તાલુકાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ભારતી હાઈસ્કૂલમાં આજે રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે આપણા આશરે 300 વર્ષ પહેલા ઈસવીસન 1700માં જે મુગલો દ્વારા જે આક્રમણ કરવામાં આવ્યું હતું અને એની સામે જે આપણા ગુરુ ગોવિંદસિંહ, શીખોના 10મા ગુરુ, અને એમના પરિવારે જે શહાદતો વરી હતી એ આપણા આજના બાળકોને જે રાષ્ટ્રભક્તિ અને આપણા ધર્મ પ્રત્યે જે આજનો યુગ છે કે ભાઈ મોબાઈલમાં જ એ કરવું, તો એના પ્રત્યે આપણું આજે રાષ્ટ્રભક્તિ અને ધર્મ માટે જાગૃત થાય આજના યુવાનો, એ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લાના દરેક મંડળમાં આ કાર્યક્રમ હતો. એ રીતના ડભોઈ નગર અને તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ આજે ડભોઈમાં યોજવામાં આવ્યો હતો.